આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 31 પહેલા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો પોલીસ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં રાત્રે ઠેર ઠેર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સીપીની આદેશથી શહેરમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। તો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું છે। લોકોની ગાડી પણ તપાસવામાં આવે છે। દારૂનું સેવન કરનારાઓને પકડવા માટે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે। તો વડોદરામાં 31મી ડિસેમ્બરને લઈને હાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ એક્શન મોડમાં આવી છે। તો બીજી તરફ શહેરમાં રાત્રે ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો વડોદરા એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સનું સેવન કરનારાઓને ચેક કરવા માટે ખાસ ઓબોન કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઓબોન કિટ દ્વારા મોઢામાંથી લાળના નમૂના લઈને સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે। તો જો ડ્રગ્સનું સેવન કાં તો દારૂનું સેવન કર્યું હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે। તો બીજી તરફ દારૂનું સેવન કરનારાઓને પકડવા માટે આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું છે। તો શહેરમાં રાત્રે ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 31ના કારણે પોલીસ સતર્ક બની છે। શહેરમાં પ્રવેશતા તમામ માર્ગ પર ચેકિંગ હાથ ધરાયું છે। તો બીજી તરફ સીપીના આદેશથી શહેરમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો પોલીસ દ્વારા સઘન તપાસ કરીને લોકોને અંદર પ્રવેશવામાં આવે છે। રસ્તા પર લોકોની તપાસ પણ કરવામાં આવતી હોય છે। ગાડી પણ ચેક કરવામાં આવતી હોય છે। તો દારૂનું સેવન કરનારાઓને પકડવા માટે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે।